હલો મિત્રો, આજના 9મી ફેબ્રુઆરીના રવિવારના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આગળ જઈએ પહેલાં ડિસ્ક્લેમર આવે જોઈ લેવું. આજે વિડીયોમાં સૌથી પહેલાં આપણે થોડી માર્કેટની અને કેટલાક સ્ટોક માટેની ચર્ચા કરીએ. પછી આપણે એક આઈપીઓ જે અત્યારે આવતીકાલથી ખુલે છે એની ચર્ચા કરીશું. પહેલાં માર્કેટની વાત કરીએ તો માર્કેટ પ્રમાણમાં ઘણા પોઝિટિવ નોટમાં છેલ્લા અઠવાડિયામાં રહ્યું હતું એમ કહી શકાય. લગભગ બજેટની જે કંઈ ઇફેક્ટ છે, બજેટની અનાઉન્સમેન્ટ થઈ, ટેક્સનો સ્લેબ વધ્યો, એ દિવસે ખરેખર તો પછી પાછળથી ઘટ્યું હતું. બીજા દિવસે પણ એ જ રીતે ઉપર આવી અને કરેક્શન પાછું આવે છે અને પાછું રિકવર પણ થઈ જાય છે. એફઆઈઆઈના ડેટાની વાત કરીએ તો એફઆઈઆઈના ડેટા વચ્ચેના એક દિવસે ખૂબ પોઝિટિવ આવ્યા હતા, પણ પછીના એક દિવસ પછીથી ફરી પાછું એમનું જે સેલિંગ છે એ જોવા મળે છે. પણ આમે તે એક વસ્તુ આપણે માનીને ચાલવાની રહેશે કે આ વર્ષે લગભગ એફઆઈઆઈ જે છે એમનું રિટર્ન ફરીથી પાછું આવે કે એફઆઈઆઈની ખરીદી ફરીથી શરૂ થાય એવું લાગતું નથી, કારણ કે જ્યાં સુધી અમેરિકન માર્કેટમાં આટલું એપ્રિસિએશન એમને મળે છે, આટલું ઇન્ટરેસ્ટ રેટ 4-4.5%, જે એમની લોંગ ટર્મ બોલ્ડ યીલ્ડ છે 10 વર્ષની, એનાથી પણ ઉપર, તો એ લોકોએ એવી ક્યારેય જોઈ નથી. કારણ કે અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ હંમેશા 0.5% તો માંડ રહ્યો છે. એટલે આટલું સારું એમને વળતર જોવા મળી રહ્યું છે. એટલે અને પાછું સેફટી, કારણ કે આખી દુનિયાની ઇકોનોમી ને કંટ્રોલ કરીને અથવા તો હાથમાં લઈને બેઠા છે એવું કહી શકાય. કંટ્રોલમાં તો એટલું બધું ન કહી શકાય, પણ ઘણા અંશે ઇન્ફ્લુઅન્સ તો ખરો જ એમ, ભલે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી. કારણ કે આજે માની લો કે ટેરિફની વાત છે કે એમણે મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ લગાડ્યા, પછી મુલતવી રાખ્યા, ચાઇના ઉપર ટેરિફ લગાડ્યા, તો આ બધી વસ્તુઓની અસર જે છે એમાંથી કદાચ કેટલાક કન્ટ્રીઓ દેશ છે એ બાદ રહી શકે, પણ એનો ડોલર જે મજબૂત થતો જાય તમારી જે કંઈ કરન્સી હોય છે તે દેશની, તો એ તો 100% સ્ટ્રોંગ ઇકોનોમી જ એમની કહી શકાય. અને એમના જ હાથમાં ઇકોનોમીની ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ક્લુ જે કહેવાય એમની હાથમાં છે, એટલે એ વસ્તુ રહેવાની છે. પણ તેમ છતાંય ફોરેન ઇન્વેસ્ટર ઇન્ડિયામાં આવે ક્યારે? તો મારો લોજિકલ જવાબ એવો છે કે જ્યારે કંપનીઓની વેલ્યુએશન થોડી રિઝનેબલ થાય અને સાથે સાથે કંપનીઓનો ગ્રોથ ફરીથી પિકઅપ થાય. અત્યારે ગ્રોથ જે છે મોટાભાગની કંપનીઓ એનો સ્ટેગ્નન્ટ છે, ભલે કે એવો મોટો ડીગ્રોથ કોઈ કંપનીમાં જોવા નથી મળતો. એવરેજ તમે કાઢો તો એવું કંઈ ખાસ વધારે પડતી કંપનીઓ બધી એ નુકસાની બતાવવા માંડી હોય કે એવું નથી. પણ જે રફતારથી આપણો ગ્રોથ થતો હતો, જે પેસથી આપણે વધતા હતા, એ ગ્રોથ ઉપર અત્યારે થોડું ઘણું સ્લો ડાઉન તો જોવા મળે જ છે. આ રિઝલ્ટ ઉપરથી પણ જોવા મળે છે. એટલા માટે એક આ કારણ છે. અને બીજું એ છે કે ઇકોનોમી ઓલરેડી ગ્રોથ હશે, જીડીપીમાં પણ આપણે રિવિઝન આપવું પડ્યું હતું, તો આ વસ્તુઓમાં ફેરફાર થશે તો ત્યારે પછી કંઈ બીજું કંઈ વિચારવાની જરૂર નહીં પડે. એ સમયે એફઆઈઆઈની ખરીદારી હંમેશા ફરી પાછી આવે જ. પણ હમણાંના સમયમાં હજી નજીકના ભવિષ્યમાં પણ એવું નથી લાગતું કે આવી શકે છે. પછી તો બજાર છે આમાં સેન્ટિમેન્ટ ચેન્જ થતાં બહુ વધારે વાર નથી લાગતી, કારણ કે હવેના જે કંઈ ચેન્જીસ આવે છે ને બજારમાં, એ બહુ ઝડપથી આવે છે. બજારને વધવા માટેનું પોઝિટિવ થતાંય તે 2-5 દિવસ, અઠવાડિયું માંડ થાય છે. અને બજારને આમ મંદીમાં આવી જતા કે ઓહો હવે તો 22,000 આવશે ને આનો જાન્યુઆરીનો લો તોડી નાખશે ને, આ બધું આવતા બી વાર નથી લાગતી. એટલે ચેન્જીસ હવે બહુ ઝડપથી આવે છે. પહેલાંના સમયમાં આ સિચ્યુએશન નહોતી. મને યાદ છે કે વચ્ચે તો 2 કે 3 વર્ષ કે 4 વર્ષ તો એવા ગયા હતા કે નહીં કોઈ આઈપીઓ કે નહીં તમને કોઈ સ્ટોકની પણ હલચલ ખાસ કરીને દેખાય, અને પબ્લિકનું પાર્ટિસિપેશન તો દિવસે દિવસે ઘટતું જતું હતું. તો આવા બધા બી સમય હતા. પણ અત્યારે પરિસ્થિતિ હવે ચેન્જ થઈ ગઈ છે. વચ્ચે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે સ્ટોક માર્કેટ રિલેટેડ સ્ટોક જે ઘટ્યા હતા એ ફરીથી ધીમે ધીમે રિકવર થયા છે. અને એમાં મારો પોતાનો પણ ભરોસો બરકરાર છે. જે કોઈ સારો બિઝનેસ ધરાવતી કંપની હોય એમાં એ વસ્તુ આગળ થઈ શકે છે. બીજું એક આજે આપણે વાત કરવાની, જે કંપનીની ડિટેલ ચર્ચા નથી કરવી, પણ એનો એક ઓવરવ્યૂ આપવો છે. આની પહેલાં પણ એક ઉલ્લેખ કર્યો હતો કે આજે લાર્જ કેપ કંપની હોય, દાખલા તરીકે નેસ્લે, તો નેસ્લે લઈએ તો નેસ્લે કંપની માટે આમ જોવા જઈએ તો એમાં કંઈ પૂછવાનું કે એનો વિડીયો બનાવવાનો, કારણ કે એ જગજાહેર છે એની પ્રોડક્ટથી માંડીને આ બધી વસ્તુઓ. પણ અત્યારે એની પ્રાઇસ રેન્જ જે છે એવા ભાવ ઉપર છે કે પ્રમાણમાં એમાં સેફટી ઘણી છે, અને સામે ઉપરના રિટર્ન મળવાના ચાન્સીસ વધારે છે. એની સામે
ઘટાડાની જગ્યા ઓછી છે. તો આવી કંપનીઓ ખાસ આવા સ્ટેજમાં જો જે લોકોની પાસે ધીરજ છે, લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારે છે, એ લોકોએ ખાસ જોવું જોઈએ. કારણ કે 2100-2200ની આજુબાજુનો ભાવ નેસ્લેનો એ એટ્રેક્ટિવ કહેવાય. એની વેલ્યુએશન તો ક્યારેય નીચે આવવાની નથી. એનો પી એ લો પી ઉપર ક્યારેય ટ્રેડ કરે કે નેસ્લે જે છે ક્યારેય તમને 30ના પી કે 25ના પી ઉપર કે બહુ સસ્તો મળે એવી શક્યતા ઓછી છે. કારણ કે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ આરઓસી ને આરઓઈ ખૂબ ઊંચું છે કંપનીનું, અને ક્યાંય કોઈ પણ રીતે કોર્પોરેટ ગવર્નન્સથી માંડીને ક્યાંય પ્રશ્ન આવે એવું નથી. પણ એક જ વસ્તુ છે કે પ્રોડક્ટનો ગ્રોથ ઓછો છે. ફક્ત 2%, 3% રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ એવું જોવા મળે છે. પણ છતાં આટલી જાયન્ટ કંપની છે એટલે રૂપી વેલ્યુમાં તો ક્યાંય ને ક્યાંય પહોંચે, અને સામે સેફ્ટી વધારે છે. તો લાંબા ગાળાનું જે લોકો રોકાણ કરતા હોય એમણે ખાસ આ વસ્તુ વિચારી શકાય. હવે આપણે આજે જે વાત કરવાની છે આઈપીઓની, એ છે અજાક્સ એન્જિનિયરિંગ, કે જે પહેલાં અજાક્સ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હતી, ત્યાર પછીથી એનું નામ ચેન્જ થયું છે. કંપનીનો બિઝનેસની પહેલાં વાત કરીએ તો કંપનીની પ્રોડક્ટ જે છે એ SLMC છે, કે સેલ્ફ લોડિંગ કોન્ક્રીટ મશીન જે કહેવાય એ એમને એની પ્રોડક્ટ છે. એટલે કે કોન્ક્રીટ બનાવવાનું, આપણે મકાન ચણતા હોય, ખાસ કરીને સ્લેબ ભરાતો હોય તો પેલું રોલર ગોળ ગોળ ફરતું હોય ને એમાંથી તમે સિમેન્ટ છે, કોન્ક્રીટ જે છે, પછી પાણી ને રેતી ને બધું ભેગું નાખીને એને ભેગું કરવા માટેનું જે રોલર હોય છે, એ પ્રકારની મશીનરી જે છે એ બનાવે છે. મોટા રોલર એની મેળે ઓટોમેટિક જ એ રોલર અંદર જ મિક્સ કરી અને પછી સાઇટ ઉપર ડિલિવર કરતા હોય છે, અથવા સાઇટ ઉપર જ એનું મિક્સઅપ કરતા હોય છે. આ જે મશીનરી છે એ કંપની બનાવે છે. એટલે SLMC જે છે એની મેઇન પ્રોડક્ટ છે. એ સિવાય બીજી પણ 2-5 વસ્તુઓ કંપની બનાવે છે. જેમ કે કોન્ક્રીટને ઉપર સુધી પહોંચાડવા માટે પ્રેશરથી એનો પંપ જે કહેવાય છે, બૂમ પંપ કહેવાય. એ સિવાય બીજા 2-3 પ્રકારના સ્ટોરેજ કોન્ક્રીટને કરવા માટે, ટ્રાન્સપોર્ટેશન કરવા માટેના પણ મશીન્સ બનાવે છે. આવા બીજી પ્રોડક્ટ છે, પણ મેઇન એમની જે હીરો પ્રોડક્ટ કહેવાય એ SLMC પ્રોડક્ટ છે. અને કંપની મેઇનલી કર્ણાટક બેઝ બેંગ્લોરની કંપની છે. એમના જે પ્લાન્ટ છે 3 જગ્યાએ છે, તો એ 3 આમ જોવા જઈએ બેંગ્લોરની આજુબાજુ, ત્રીજો જે છે થોડો દૂર છે, એ ત્યાં જ જોવા મળે છે. જૂની કંપની છે અને બિઝનેસ પણ સારો છે. તમે ઘણી વખત એ કંપનીનું જે SLMC મશીન છે એ ઘણી વખત રોડ ઉપર કે ક્યાંય ને ક્યાંય કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમને જોવા મળતું હશે. બીજા આ ટાઈપના જે મેં રોલર જોયા છે એ લાફરાજના જોયા છે. એ સિવાય ન્યુમોકોના જોયા છે. વચ્ચે અલ્ટ્રાટેકનો પણ બની શકે કે મશીનરી જે છે આ કંપની બનાવતી હોય, પછી અલ્ટ્રાટેક એનું બ્રાન્ડિંગ ઉપર એનું જે કંઈ કરતી હોય એવું બની શકે છે. પણ મેઇન મશીનરી આ કંપની બનાવે છે. તો આ કંપનીનો બિઝનેસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા રહેવાનું છે અને એમાં ગ્રોથ પ્રમાણમાં સારો છે. એટલે આ કંપની એ રીતે ઇન્ટરેસ્ટિંગ લાગી છે. કંપનીનો ઇસ્યુ જે છે લગભગ 1269 કરોડનો ઇસ્યુ લઈ આવે છે. અને નેગેટિવ પોઈન્ટ એ છે કે પૂરેપૂરો OFS છે, એટલે કે કંપનીમાંથી જે શેર હોલ્ડર છે એ લોકો પોતાનો હિસ્સો વેચીને પબ્લિકને આપે છે. આમાંથી કોઈ પણ પૈસા કંપનીને આવવાના નથી. જો કે આમ જોવા જઈએ તો ભલે આ બિઝનેસને કેપિટલ જોઈએ, ખૂબ મૂડીની ને જગ્યાની ને વધારે જરૂર પડે, પણ તેમ છતાંય કે એના જે આંકડા છે ફાઇનાન્શિયલ્સ એ જોતાં કંપનીને બહુ પૈસાની ખાસ જરૂર રહેતી હોય એવું લાગતું નથી. કંપનીની અપર પ્રાઇસ બેન્ડ છે 629 રૂપિયા છે. આપણે હંમેશા આ જ વસ્તુને ધ્યાનમાં લેતા હોઈએ છીએ કે ઇસ્યુ આપણને એલોટ થાય તો આપણને 629ના ભાવ પ્રમાણે મળવાનો છે. કારણ કે કોઈ ભરાણો ન હોય કે નહીં ભરાય એવો કોઈ લગભગ હવે આઈપીઓ આવતો નથી. પોઝિટિવ વસ્તુ એ છે કે ઘણા સમય પછી એક સારો પ્રમાણમાં સારું કહી શકે એવા આઈપીઓ આવે છે. એટલે એટ્રેક્શન રહેશે અને સબસ્ક્રિપ્શન પણ પ્રમાણમાં ઘણું આવશે, કારણ કે કંપનીના બેઝિક પ્રમાણમાં સારા છે. ઇન્ડિયા ઉપરાંત કંપની જે છે એનું ઓપરેશન નેપાળ અને ભૂટાનમાં પણ કરે છે. હવે એના ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ તો 2022માં રેવન્યુ જે છે કંપનીની 771 કરોડ હતી, 2023માં 1172 કરોડ, 24માં 1780 કરોડ. એટલે ગ્રોથ રેવન્યુનો ખૂબ સારો છે. અને છેલ્લા જે એમના થોડાક મહિનાના રિઝલ્ટ જે છે એમાં 790 કરોડ ઉપરનો એમની રેવન્યુ જોવા મળી છે. પ્રોફિટની વાત કરીએ તો 2022માં 66 કરોડ, 23ની અંદર 135 કરોડનો જોવા મળે છે, અને 24માં 225 કરોડનો પ્રોફિટ હતો. અને છેલ્લે થોડાક મહિનાનો જે પ્રોફિટ છે 101 કરોડની આજુબાજુમાં છે. કંપનીના રિટર્ન રેશિયો જોવા જઈએ તો ROCE 32ની ઉપર છે અને ROE જે છે 24ની આજુબાજુ છે. કંપનીનો EBITDA માર્જિન જે કહેવાય છે એ લગભગ 15થી 16%ની આજુબાજુમાં છે.
એટલે ફાઇનાન્શિયલ્સ એ કંપનીને સારી કહેવાય, પણ વેલ્યુએશન જે છે એ હાઈ છે. આમે હવે કોઈ પણ કંપનીને બહુ ઓછી વેલ્યુએશને કે વધારે પડતું રોકાણકારોને પૈસા વધારે મળતા હોય, મલ્ટીબેગર બને એવી વેલ્યુએશન્સ ઉપર આવતા આઈપીઓ ખૂબ એટલે ખૂબ ઓછા થઈ ગયા છે પ્રમાણમાં. નહીંતર આજે તમે જૂની બધી આઈઆરસીટીસીથી માંડીને હેપીએસ્ટ માઇન્ડના આઈપીઓની પ્રાઇસ જોજો, ઇવન એચડીએફસી એમસીનું જુઓ તો કેટલામાં આપ્યો હતો ને ક્યાં સુધી પછી પહોંચ્યો હોય છે. પણ હવે આવા આઈપીઓ પ્રમાણમાં ઓછા હોય છે. કંપનીની કોમ્પિટિટરની વાત કરીએ તો એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જે છે એ છે, બીએમએલ છે અને એસ્કોટ ક્યુબોટા જે છે એ આ ટાઈપની મશીનરી, આ ટાઈપના મશીન બનાવે છે. આ કંપનીનો બિઝનેસ અને ફાઇનાન્શિયલ્સ થઈ. આ કંપનીના રજિસ્ટર લિંક ઇન્ડિયા છે, સારી બાબત કહી શકાય. અને લીડ મેનેજર જે છે આઈપીઓના એમાં પણ સારા નામ છે, જેમ ફાઇનાન્શિયલ્સ છે, આઈસીઆઈસીઆઈ છે, એસબીઆઈ છે, નુવામા છે, સિટી ગ્રુપ છે. આ બધા જ જે છે એ કંપનીના લીડ મેનેજર છે. એટલે આ પણ એક પોઝિટિવ વસ્તુ કહી શકાય. હવે કોઈ પણ આઈપીઓ માટે આપણે જે વિચાર કરીએ છીએ એ છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ થોડું હાઈફાઈ નથી, થોડું નિરાશ કરે એવું છે, કારણ કે કંપનીએ વેલ્યુએશન થોડી હાઈ માગી છે. લગભગ 7-8% જેવું જ ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલે છે. પણ બે લોજિક હું મૂકું છું. એક તો ઓછા આઈપીઓ છે અત્યારના સમયમાં, એટલે સબસ્ક્રિપ્શન ખૂબ સારું આવશે, કારણ કે બધા લોકો રાહ જોઈને બેઠા છે. વચ્ચે તો એવો પણ સમય હતો કે લોકો બધા પોતપોતાના આજુબાજુવાળા જે લોકોને શેર બજારમાં કંઈ લેવા દેવા નથી એમના પણ નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને એમનામાંથી પણ ભરતા હતા. પછી એ બાજુમાં કોઈ ડ્રાઈવર રહેતો હોય, પટાવાળા હોય, XYZ કોઈ પણ હોય તો એમના એકાઉન્ટ ખોલાવી અને એમાંથી આઈપીઓમાં એપ્લિકેશન કરતા હતા. અને એકાઉન્ટ વધારે હોય તો ઓબ્વિયસ છે કે એલોટમેન્ટમાં ચાન્સ વધારે છે, કારણ કે આઈપીઓ પણ એ પ્રમાણે આવતા હતા. પણ હવે તો આઈપીઓની સિઝન થોડી ડ્રાય છે. હવે હમણાં અત્યારે 3 આઈપીઓ લાઇનઅપ છે. અજાક્સ એન્જિનિયરિંગ પછીનો જે આઈપીઓ છે હેક્ઝાવેર, એનો પણ ડિટેલ જે છે ટૂંક સમયમાં તમારી પાસે આવી જશે. પણ એનો હજી 1-2 દિવસ એમાં વધારે મળે છે, તો એ ત્યાર પછીથી એ રિલીઝ થશે. મેં પર્સનલી પોતે દરેક એકાઉન્ટમાં એક એપ્લિકેશન કરવા માટેનો વિચાર કર્યો છે. તમે શું વિચારો છો એ ચોક્કસ કોમેન્ટમાં લખશો અને લાઈક કરવાનું ચૂકશો નહીં. અને વધુને વધુ મિત્રોને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવા માટે જણાવશો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.